હેલો વિદ્યાર્થી મિત્રો, ભણે આગળ વધી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી માટે લઈને આવ્યો છું મહત્વપૂર્ણ સમાચાર। ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। હા વિદ્યાર્થી મિત્રો, વિડિયોના અંત સુધી બન્યા રહેજો। ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામની તારીખ જાહેર કરી દીધી છે અને હું તમને કહેવાનો છું, તો અંત સુધી બન્યા રહેજો વિડિયોમાં। રિઝલ્ટની તારીખ જણાવતા પહેલા તમે અમારી ચેનલમાં નવા આવ્યો તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી માહિતી સૌથી પહેલા મળતી રહે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું અને 12 નું રિઝલ્ટ તો આવી રહ્યું છે અને તમને રિઝલ્ટ જોતા નથી આવડતું, તો વિદ્યાર્થી મિત્રો રાહ છે જોશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જ્યાંથી તમે વિડીયો જોઈ લો અને તમને બધી જ માહિતી મળી જશે, ત્યાં જોવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, CBSE 12 રિઝલ્ટ 2024 વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો છે। આ તારીખે આવશે ધોરણ 12 નું રિઝલ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું અને ધોરણ 12 નું રિઝલ્ટ એક સાથે આવવાનું છે। પહેલા કેવું થતું કે ધોરણ 10 નું રિઝલ્ટ પહેલા આવતું અને ધોરણ 12 નું રિઝલ્ટ પછી આવતું, 15 દિવસ પછી, પણ હવે એવું નથી થવાનું, બે સાથે આવવાનું છે। તો હું તમને તેની તારીખ કહી દઉં કે આ તારીખે ધોરણ 10 નું અને ધોરણ 12 નું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની વાત કરી લઈએ તો 19 એપ્રિલ, 20 એપ્રિલ, 22 એપ્રિલ અને 23 એપ્રિલ આ 4 તારીખે ધોરણ 12 નું રિઝલ્ટ આવી શકે છે। મને વિદ્યાર્થી મિત્રો એવું લાગે છે કે 20 એપ્રિલ પછી ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી જશે। ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આવી ગયો છે। વિદ્યાર્થી મિત્રો, 25 એપ્રિલના દિવસે ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે, એવા મને સમાચાર મળી રહ્યા છે। તો હું તમને જણાવી રહ્યો છું કે 25 એપ્રિલે ધોરણ 10 નું રિઝલ્ટ આવી શકે છે। ધોરણ 10 નું રિઝલ્ટ આવતા 27-28 એપ્રિલે ધોરણ 12 નું રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે, એવા સમાચાર મળી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પણ મૂંઝાવવાની જરૂર નથી, એને પણ હમણાં જ રિઝલ્ટ આવી જશે અને આતુરતાનો અંત આવી ગયો છે। તો બસ આ જ માહિતી હતી। માહિતી પસંદ આવી હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી માહિતી મળતી રહે। જય હિન્દ, જય ભારત।